બીજું તો તમારે છે લે સર અહીંયા મારે તો આ તો શું મારે નાના મોઢે મોટી વાત થાય છે કે મારા મેઇન ગુરુજી અહીંયા જ છે, એમના થકી તો હું બન્યો છું બરાબર. મારી જીપીએસસી ની મેન્સ જે આવી ને ભાઈ 47 નંબર એમાં ઇન્ટરવ્યુ છે મારે, એ પણ સરની બદૌલત જ છે. જો પાર્થ સર અનિલ સરનું, હા હું જો પાર્થ સર અનિલ સર ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ ત્રણેય સ્ટેજ પર માનું છું બરાબર. ગમે ત્યારે જરૂર પડે સર અવેલેબલ હોય છે. પાસ થવામાં તો કદાચ સર કોઈ ફોન ના ઉપાડે પાસ થઈને, પણ તમે ફેલ થયા છે સરનો ફોન કર્યો છે ને તો સાહેબ ઉપાડશે. સાહેબનો પહેલો શબ્દ છે કે ભાઈ તારું થઈ જશે. હંમેશા સાચું ગાઈડન્સ, સાચા માર્ગદર્શન મળેલ કરશે. હું અહીંયા આગળ આવ્યો નથી એનું બિલકુલ માર્કેટિંગ કરવા નહીં આવ્યો. એકમાત્ર એવું ઇન્સ્ટિટ્યૂટ છે જે કે પોસ્ટર નથી મારતું બરાબર. એમને માર્કેટિંગમાં કોઈ રસ જ નથી. આ તો અમે કહીએ છીએ ને તો માર્કેટિંગ નથી કરતા. બાકી આટલા બધા વિદ્યાર્થીઓ પાસ થાય છે ને માર્કેટમાં જે હોવા ચાલે છે ને સૌથી હાઈએસ્ટ સક્સેસ રેશિયો છે, તેમ છતાં ક્યારેય સર લોકોએ કીધું નથી. એમનું બહુ બળપણ છે, મોટાઈપણું કહેવાય. ઘણા બધા વિદ્યાર્થીઓને કેવું છે એક બેચમાંથી બીજી બેચમાં ટ્રાન્સફર થવું હોય, કોઈ જો સગવડ ના હોય તો મફત બી કરી આપેલું છે સરે. મને યાદ છે અનિલ સરે મારી જ ભલામણથી આખી આખી બેચ 10,000ની બેચ 1,000 રૂપિયાના સબસ્ક્રિપ્શનમાં આપેલી છે. આપણે શું નામ નથી કહેતા એનોનિમિટી જળવાય માટે. 3 રેફરન્સ મેં આપ્યા હતા અને સરને મેં એવું કીધું સર થોડુંક લેજો સાવ મફત. સર કે ના ના આપણે સાવ મફત કરાવશું. કે બોલો આ લેવલની ફેકલ્ટી ભાઈ નહીં મળે. જે મળ્યું છે ને એનું થોડું કૃતજ્ઞતા રાખવી સાહેબની બરાબર. બાકી તો સર છે મારા કરતા વધારે સારું કહી શકશે.